જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મેં આજ તો આ બધા કે તમને ભેળ બનાવજે, ભેળ ખાવી સવારમાં નાસ્તામાં. બોલો નાસ્તામાં કોણ કોણ ભેળ ખાય? કોમેન્ટ કરજો. જો આ મમરા, પછી આ ઝીણી સેવ, પછી આ લીલી ચટણી, પછી ડુંગળી, ટમેટા, કોથમીર, ચણા, બટેટા, આંબલીનું પાણી, ચવાણું બધું નાખીને અમે બનાવી. તમે કેવી રીતે બનાવો કોમેન્ટ કરજો. કા તૂટતું નથી. બોલો સવાણું ને મસ્ત જ બનો, ખાવાની બહુ મજા આવે. ખાટી મીઠી ઘટો તો આંબલીનું પાણી એમ થાય કે આપણને એમ થાય કે મોરું આવડે, ખાટું નથી તો એ નાખી દેવાય. જવા ડુંગળી નાખી દીધી, ટમેટા નાખી દીધા, બટેટા બહુ સડી ગયા વધારે. બટેટા, ચણા બધું નાખી દીધું છે. મસ્ત મજાનું આંબલીનું પાણી નાખી દીધું. પછી અમારા આનું જયેશભાઈ સાખીને અમને કે કેવું બન્યું છે. પછી તમે બધા કોમેન્ટ કરજો. બરોબર. હા તો ચા પીવા માંડો. હાલો, સાજીને પીવો હોય ચા પી લે. જો આ રોટલી ઘી વાળી તરીને રાખી. જો જેને ખાવી હોય બરોબર. આંબલીનું પાણી, થોડી થોડી ચટણી. ત્યાં ડબ્બી ખોલી દો ને જયેશભાઈ. નહીં ખોલે નાખી. પછી આ સેવ તોડીને કોથમીર, એક વાર બધા ટ્રાય મારજો. પછી મને યાદ કરજો કેવું બન્યું છે. તમે ગળ્યું ખાતા હોય તો થોડુંક ગળ્યું પાણી નાખી દેવાનું. બરોબર. અમારે નથી કોઈ ખાતા. કા આપડે ગળ્યું ન ખાય. જવા ઝીણી સેવ ઉપર નાખી દેવાનું. કોમેન્ટ કરજો બધા. સવાર સવારમાં કોનો કોનો ભેળ ભાવે? તમારા સવાર સવારમાં ભેળ ખાવીશ કે કા નાસ્તો ભેળનો. એમાં જયેશ નાસ્તો કરવા બેસી ગયો. હા જરીક ટેસ્ટ કરવું જોઈએ. આમાં કઈ નાખવું હોય તો નાખી દઉં ચટણી બટણી. હાલો ના મન નો મજા આવે. હું મારું મારું નો વખાણ કરાય તો કે એના તમે તમારું વખાણ કર્યા. નાખવું છે લીંબુ બીંબુ નથી નાખવું. કેવી બનીશ? સરસ. ચાલો ખાવા માંડો. લાવો દઉં ભેળ. પેલા જયેશભાઈ ને ટેસ્ટ કરવાનું છે. નથી નાખવું ને કાંઈ એવામાં ખાટું બાટું. બરોબર. કેવી બની? તમે બધા બનાવીજો. અને તમે બધા કેતા હોય યુટ્યુબ ફેમિલી તો મારે છે ને ભેળ બનાવવાનું ચાલુ કરવું છે, વેસવાનું. બરોબર. અને તમારે બધાને ભેળ ખાવી હોય ને તો આવી જ જઈજો. જો મસ્ત મજાની બનીશ.
સરસ એવી બની ગઈ. ખાવા વાળા વખાણ કરશે. હા મસ્ત થાય. એકવાર બધા ટ્રાય મારજો કરે વેસાતી કરતા. આ ખાઈજો ઘરે ઘરની બનાવેલી તમને બધાને ભાઈ છે. હાલો આપણે નાસ્તો કરવા બેહી ગયે. જો આજ તો આખો દી આમ બહાર ગઈ હતી ગામ તમને બધાને ખબર જ છે. કેતી હતી મારે જાવું જો આ ડાયર કે નથી લેતા આવજો. બે ડાયરો નહોતી લેતી આવી. પછી અમારે સેવડો બનાવવો સાનો સ્પેશિયલ ચીર લીધી. પછી જો રાવણા લીધા કેવા ટોમેટ કેજો કેવા અને આ જયું ને તડકાનું રખડસ હતા એ નાટું લઈ લુંગી લેતી આવી જોઈએ. મસાલો લીધો આ બેન હાટુ ચટણી ધરાવતી આવી. કીધું એમાં લઈ લ્યો તો કઈશ ના ધરાવતા જાવ તો ધરાવતી આવી 2 કિલો ની થાક. અને રીંગણા આજ તો ભરીને કરવા લીંબુ અને રીંગણા લેતી કાલે હું લીંબુ નહોતી લઈ આવી તો હું આજે લીધા જો. અને આ જો કોટન ની સાડી આપણે નથી લીધી હો ભાઈ ત્યાંથી આપી લઈ દીધી આપણે લઈ લીધી બરોબર. સરસ છે ને કોમેન્ટ કહેજો બધા કા સાડી કેવી એ સાટાણ ઓઢવી હારી તો મેં કીધું લાવો લઈ લો બીજું હોય બ્લાઉઝ સિવાય તો ઓઢા કા હાલો કા ઓલું કોફી કલર ઓલી હાડી પહેરું છે. ઓલી હાડીમાં કોફી કલર કાલ નો પહેર્યું મેં નો આવે છે તો હા હાલો બધું મૂકી દે. ક્યાં ગઈ સોરી માં લેવા જાવ તો એ મને એ જ સરી ગમે અને આ રહેલા ધોઈ નાખું જરી ના રાવણા જાંબુડા રહ્યા ને એને ધોવા જો કોને આ મજા આવો અત્યારે બહુ મોંઘા 60-250 બોલ કેટલા મોંઘા. આનો સેવડો મસ્ત થાય કેવો મીઠો સેવડો કરવાનો શું કર નાખવાનું આમાં કે બોય ચા તળી નાખવાની પછી માંડવી દાણા તળીને પછી સાકર નાખી દેવાની દરેલે ચટણી છે વેરી મસ્ત મીઠો તીખો મસ્ત થાય. મારે આપણે બનાવવી હતી ઓળ ક્યાં બનાવવાની શીર જો મને શીર બહુ સારી ક્યાં આવી સરી લીધી તો હારી પણ ત્યાં નહોતું ત્યાં હું કઈ જ આવું એકલી પછી હું થાકી ગઈ થાવ જો આ તે કીધું તો મસાલો લેતી આવી જો આવું બધું લીધું જો કાલે કેટલું લીધું તો લેવાનું ચાલુ જ હોય એમ થાય ઓલું નથી પેલું નથી. હાલો હવે આપડે તો નાવું છે જો આ દૂધ આવી ગયું મંગાવ્યું જો અમારે મસ્ત મજાનું અને આ છે ને સવાણું મંગાવ લઈ જાય સવારે રીંગણા ભરીને બનાવવા આમ તો રીંગણા શાક નથી ભાવતું આ તો મેં ઝીણા લીધા ભાઈ કે ના મેં કીધું એલા ભાઈ માં થોડાક જોતા કેટલાય થાય આપણે 2 વાર થાય શું કરવું નો સમજત સમજવા જોઈએ ને બકાલા વાળા અસલ છે ઓલા હતા મેં મને આ ગઈ મમ્મી આ બહુ મસ્ત આવસ આવો જો આવું બધું લેવાનું રિયા તો બાપા કે જયેશ મામા ગાંડો છે ને સીલુ મામી ગાંડીશ કેમ કે એનું કે નાની પીઝા કાનું લે હું પીઝા લઈને જાઉં ઠરી ન જાય મેં કીધું તું આય ને તઈ પીઝા લઈ આવીશું બસ કીધું તો કે દી આવે મેં કીધું હું મામો આવતો હોય છે ને એમનો તો મામાને બસ પૈસા દઈને તને તાર પીઝા મોકલાવ દે તો કે મારે પીઝા જ ખાવા માર નાની મારે બીજું કઈ ચોકલેટ લઈ ગઈ મને આવું બધું ને મને પીઝા ખાવા મેં પપ્પાને કરી લે તો કે પપ્પા નો લઈ આવતી મેં રાજ કહેજે પપ્પા પીઝા જ લેવા જાવ હા રાઈટ અને મસ્ત સેવડો મસ્ત થાય મને આજનો સેવડો ભાવ એટલે જ મારે બનાવવી હતી પણ ક્યાં ટાઈમ જ ન રહ્યો કેટલું ભાવમાં બનાવવું ફેફરા આજ બનાવવા તો હમણાં બનાવવા જ છે પછી જ નાવા જવું પછી નાઈ નાખું ખાવાની વાર લાગશે ને શેનું શાક બનાવું કઈ ડાય છે કઈક બીજું ન બનાવે ખીચડી બીચડી એના ન બનાવ્યો તોય હાલત કેટલી રાહ જોઈ પછી ફોને કર્યો મેં રિક્ષામાં એવું કઈ ન હોય ખીચડી અટાણ હોય એટલે હાલ અટાણ કોનું ભાવ કેને ખાવાનું ભાવ તો કેવા મરસા જોઈ ચટણી લાલ ઘૂમ છે ને બાજતો તો જઈશ મને કે શું તમે મમ્મી દરાવી પાછી ઘણી છે દઈ દેત કે બેન ને જોતે તે ડબલું ભરી દેતા નાખત મેં કીધું એ બાપા કહીશ દરાવો મેં કીધું સારું દરાવ દીધું
ખુખડી બનાવ નાખો થોડી નકામ ઘી હજી તો ઓલું ગરમ કરવું છે એટલે આની ખુખડી બની જાય તો ઓલું ઘી પાછું ગરમ થઈ જાય હા થોડાક દી હાલો આ લીટર એક દૂધ જ નથી આવડે દૂધમાં જો રામાયણ હોય અમારે અડધું લીટર હાલો બધા વારું કરવા જો રોટલી મગની દાળનું શાક ઠંડી ઠંડી છાશ બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય અને અમારે જયું નાઈને આયલો આવે છે તમારે બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.